નમસ્કાર 11 વાગ્યાના 11 ખબરો સાથે હું છું હેતવી। વાત કરીએ મહત્વના સમાચારોને લઈને તો જો વિગતો સામે આવી રહી છે। અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનથી એક નવજાત બાળકી મળી આવી છે। લોકશક્તિ ટ્રેનના જનરલ ડબ્બામાંથી નવજાત બાળકી મળી આવી છે। એક બેગમાં 2 દિવસની નવજાત બાળકી મળી આવી છે। પ્રવાસીએ પોલીસને જાણ કરી છે। બાળકીને કોણ મૂકી ગયું તે અંગે પણ પોલીસ હાલ તપાસ કરી રહી છે। સમગ્ર જે આ ઘટના સામે આવી છે અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનથી, જ્યાં લોકશક્તિ ટ્રેનના એક જનરલ ડબ્બામાંથી નવજાત બાળકી મળી આવી છે। બેગમાંથી બાળકી મળી આવી છે, જેને લઈને હાલ ઘણા સવાલો પણ ઉભા થઈ રહ્યા છે। હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે। બાળકીને કોણ મૂકી ગયું તેને લઈને હાલ તપાસ ચલાવવામાં આવી રહી છે। એક બેગમાં 2 દિવસની નવજાત બાળકી મળી આવી છે। હાલ તેને લઈને અનેક સવાલો પણ ઉભા થઈ રહ્યા છે। ત્યારે લોકશક્તિ ટ્રેનના જનરલ ડબ્બામાં આ બેગ બાળકી સાથે કોણ મૂકી ગયું તેને લઈને હાલ તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। ટ્રેનના એક પ્રવાસીએ પોલીસને સમગ્ર મામલે જાણ કરી હતી, જે બાદ પોલીસ ત્યાં પહોંચી અને આ બાળકીનું રેસ્ક્યુ કર્યું। 2 દિવસની આ નવજાત બાળકી છે જે બેગમાંથી મળી આવી છે। માનવીય ઘટના જે સામે આવી છે, આ બાળકીને કોણ મૂકી ગયું તેને હાલ તપાસ કરવામાં આવશે। તમામ સીસીટીવી તપાસવામાં આવશે, પૂછપરછ કરવામાં આવશે। પરંતુ હાલ જે આ સમગ્ર ઘટના સામે આવી છે એ ઘણી જ ચોંકાવનારી અને અમાનવીય ઘટના છે। 2 દિવસની, માત્ર 2 દિવસની આ નવજાત બાળકીને કોઈ ટ્રેનમાં બેગની અંદર મૂકીને ત્યાંથી જતું રહ્યું। આ સમગ્ર ઘટના સામે આવી છે। પોલીસ દ્વારા હાલ આ બાળકીને કોણ મૂકી ગયું તેને લઈને તપાસ ચલાવવામાં આવી રહી છે। વધુ વિગત મેળવીશું ફોનલાઈન પર સંવાદદાતા ઋત્વિજ અહીંયા જોડાયા છે। ઋત્વિજ, આ સાવ અમાનવીય ઘટના છે। 2 જ દિવસની, માત્ર 2 દિવસની નવજાત બાળકીને આ રીતે ટ્રેનમાં કોણ મૂકી ગયું, હાલ પોલીસ તપાસ કરી રહી છે। કોઈ પ્રાથમિક વિગત બહાર આવી છે કે કેમ? હાલમાં સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે કે જે જનરલ કોચમાંથી આ બેગમાંથી બાળકી મળી આવી હતી તો તેમાં કોણ કોણ મુસાફરી કરતું હતું, ક્યાંથી બેઠા હતા। લોકશક્તિ ટ્રેનને આ બાળકી મળી આવી છે અને જ્યારે મુસાફરોને જાણ થઈ હતી ત્યારે તેઓએ પોલીસને જાણ કરી હતી અને પોલીસ દ્વારા તાત્કાલિક આ બાળકીને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી। હવે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે। જ્યાંથી ટ્રેન છે તે ઉપડી હતી ત્યાંના સીસીટીવી ફૂટેજ, કઈ જગ્યાએ કયા સ્ટેશન પર રોકાણ કર્યું હતું ત્યાંના સીસીટીવી ફૂટેજ, આ તમામ સીસીટીવી ફૂટેજ મેળવ્યા બાદ આ જે કોચ છે તેની અંદર કોણ કોણે સવારી કરી હતી અને કોણ બેઠું હતું, મુસાફરોની પૂછપરછ કરવામાં આવશે અને ત્યારબાદ હકીકત જાણી શકાશે કે કોણ આ બાળકીને મૂકીને જતું રહ્યું છે। બિલકુલ ઋત્વિજ, આભાર માહિતી બદલ। હાલ જે આ ઘટના સામે આવી છે, હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે। ઉત્તરાખંડથી સમાચાર આવી રહ્યા છે। ઉત્તરાખંડના ચમોલીમાં 36 કલાકથી વરસાદ વરસી રહ્યો છે અને આ વરસાદના કારણે જનજીવન અસરગ્રસ્ત થયું છે। જોશીમઠમાં પણ બરફની સફેદ ચાદર છવાઈ હોય તેવા દ્રશ્યો જે છે તે સામે આવ્યા છે। બદ્રીનાથ, હેમકુંડ સાહિબ અને ફૂલઘાટીમાં હિમવર્ષા યથાવત છે। ઉત્તરાખંડમાં જે દિવસ હાલ જે હિમવર્ષા થઈ રહી છે, 3 દિવસથી આ હિમવર્ષા યથાવત છે। ગંગોત્રીમાં સતત હિમવર્ષાથી જનજીવન અસરગ્રસ્ત થયું છે। ગંગોત્રીમાં 2 ફૂટથી વધુનો બરફ રસ્તા ઉપર જામી ચૂક્યો છે। રોડ રસ્તા પર બરફની સફેદ ચાદર ચારે બાજુ જોવા મળી રહી છે। તાપમાનમાં સતત ઘટાડો થવાથી ઠંડીમાં વધારો થઈ રહ્યો છે। ઉત્તરકાશીમાં 3 દિવસથી સતત હિમવર્ષા થઈ રહી છે। હર્ષિલ ઘાટીમાં બરફની ચાદર છવાઈ છે। ગંગોત્રી રાષ્ટ્રીય માર્ગ પર બરફ હટાવવાની કામગીરી હાલ શરૂ કરવામાં આવી છે। હિમવર્ષાના કારણે અનેક રોડ રસ્તાઓ સંપૂર્ણપણે બંધ થયા છે, જ્યારે કેટલાક ગામોમાં બત્તી ગુલની પણ પરિસ્થિતિ સર્જાઈ છે। ઉત્તરાખંડમાં 3 દિવસથી પહાડોમાં સતત વરસાદ અને હિમવર્ષા થઈ રહી છે। વિશ્વ પ્રસિદ્ધ પર્યટન સ્થળ ઓલીમાં 2 થી 3 ફૂટ સુધી બરફ જામ્યો છે। ઓલીમાં આવેલા પ્રવાસીઓ બદ્રીનાથ ધામ, હેમકુંડ સહિત સર્વત્ર બરફવર્ષાનો આનંદ માણી રહ્યા છે। બરફ પડ્યા બાદ જોશીમઠ ઓલી મોટર રોડ પર બરફ જામ્યો છે। અહીં નાના વાહનો ચઢી શકતા નથી, જેથી વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે।
जो इस बार औली में इस मार्च के महीने में और सैलानी काफ़ी मज़ा ले रहे हैं। जो मार्च के महीने में जो स्नोफॉल हुआ है, बाहर से जितने लोग सैलानी आए वो सारे खुश होकर गए थे। इवन 31 में जो लोग आए थे उनको कुछ यहाँ पर मिला नहीं, लेकिन इससे टूरिज्म को काफ़ी बढ़ावा मिला है। ગુજરાતના વાતાવરણ સહિત દેશભરના ઘણા ભાગોમાં વાતાવરણમાં બદલાવ જોવા મળી રહ્યો છે। ગુજરાતમાં માવઠા બાદ ઠંડીનો ચમકારો છે તો ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા થઈ રહી છે। જમ્મુ કાશ્મીરના શોપિયા જિલ્લાના મેદાની વિસ્તારોમાં પણ હિમવર્ષા શરૂ થઈ ગઈ છે, પરંતુ પહાડી વિસ્તારોમાં લોકોને ઘણી સમસ્યાઓનો સામનો હાલ કરવો પડી રહ્યો છે। वादी कश्मीर के साथ साथ जिला शोपियान में भी मैदानी इलाकों में सुबह से वक्फे से बर्फबारी जारी है, लेकिन दूर दराज इलाकों में बर्फबारी से अगरचे फ़ायदा भी होता है, लेकिन उनको ज़्यादा परेशानियों का सामना भी करना पड़ता है, क्योंकि दूर दराज इलाकों में वक्त पर बर्फ न हटाने की वजह से कई किलोमीटर जो है लोगों को पैदल जाना पड़ता है, यानी कि डिस्ट्रिक्ट हेडक्वार्टर तक कई किलोमीटर पैदल जाना पड़ता है। चाहे कोई बीमार हो तो बीमार को कंधों पे या चारपाई के जरिए ही डिस्ट्रिक्ट हेडक्वार्टर तक पहुंचाया जाता है। यहाँ तो अगर कोई बीमार हो जाता है, पहली बात तो यहाँ की बर्फबारी थोड़े मुश्किलात पैदा करती है, क्योंकि यहाँ मैदानी इलाका तो नहीं है, क्योंकि यहाँ पहाड़ी इलाका है, यहाँ बर्फ उठाई नहीं जाती है। चलो आजकल तो उठाई जाती है, मतलब कोई बीमार हो जाता है, यहाँ नुकसान भी हुआ रात को बहुत, तो वाव हुआ था, उसके साथ बहुत परेशानी हुई रात को, बहुत के घरों पे गिरा दरख्त पेड़ वगैरह, तो बहुत परेशानी हुई यहाँ। तो परेशानी भी होती है, इंशाल्लाह आगे तो मौसम बाहर है, क्योंकि बर्फबारी। अगर इस साल बात करेंगे कि आपको पता भी होगा कि इस साल ज्यादा बर्फबारी नहीं हुई, क्योंकि चिले कलान में बर्फबारी नहीं हुई। अब जो ये बर्फ पड़ रही है, इससे क्या फायदा मिलेगा? इससे इंशाल्लाह ये फायदा मिल सकता है कि आगे जो आने वाली बहार है मई जून में इंशाल्लाह बागात तैयार होंगे। इंशाल्लाह अल्लाह से यही दुआ है कि बागात तैयार होंगे, हरियाली आएगी। अगर बात करने के लिए बहुत बहुत शुक्रिया। तो उनका ये साफ कहना है कि जब बर्फबारी पड़ती है तभी तो हमारी बागात जो है और अच्छे फसल की उम्मीद भी रखते हैं। इरशाद मलिक, न्यूज़ 18 नेटवर्क, शोपियान। હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષા થઈ રહી છે। હિમાચલ પ્રદેશના ઘણા વિસ્તારોમાં હિમવર્ષા ચાલુ છે। કુલુ જિલ્લાના અટલ ટનલ, રોહતાંગ, લાહોલ સ્પિતિના કેલોંગ, જિસ્પા, દારચા, કોક્સરમાં 4 થી 6 ઇંચથી વધુ હિમવર્ષા થઈ છે। કુલુમાં ભારે હિમવર્ષા હોવા છતાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ પોલિયો અભિયાન પૂર્ણ કરી રહ્યા છે। 2 થી 3 ફૂટ સુધીના બરફમાંથી પસાર થઈને પણ પોલિયો પીવડાવવાની કામગીરી કરવામાં આવી રહી છે। હાલ સીએમ સંબોધન કરી રહ્યા છે, સીધા જઈશું ત્યાં। આજે કોર્પોરેશનમાં અત્યાર સુધીમાં ઇતિહાસ કેટલો છે નોકરી આપવાનો એક જ દિવસમાં? આ સૌથી મોટો હશે। 900 એક જ દિવસે 960 નોકરી એક જ દિવસે કોર્પોરેશનમાં મળે। અને અહીંયા બેઠેલા બધાના આનંદ એ વાતનો છે કે કોઈને જેને મળવા પાત્ર હતી એ લોકોને જ અહીંયા નોકરી મળી છે। કોઈની પાછળ જવું નહીં પડ્યું હોય, કોઈને ફોન નહીં કરવો પડ્યો હોય, જરા આપણું જોજો। આનાથી વધારે શું જોઈએ? આજ જે સુશાસન માન્ય વડાપ્રધાન શ્રીએ અને એની અનુભૂતિ નાનામાં નાના માણસ થઈ છે। કાલે પણ સવારે 1990 લોકોને ગુજરાત સરકારે ત્યાં આગળ નોકરીના પ્રમાણપત્રો આપ્યા છે। એની અંદર પણ તમે જુઓ તો ફેમિલી બેકગ્રાઉન્ડ જુઓ એ લોકોનું, તો સામાન્યમાં સામાન્ય વ્યક્તિ પેલા ઘરમાં ખરેખર એમને તકલીફ જો આ વ્યવસ્થિત છોકરા આગળ ન વધે તો આખી પેઢી ફરીથી પાછી મુશ્કેલીમાં મુકાય, એવા ફેમિલીમાંથી લોકોને નોકરીઓ મળી છે। અને જેને કહેવાય કે આ ઉતાવળ હતી, એમ કે પ્રમાણપત્ર હું તરત કેવી રીતે લઈ લઉં, એમ એટલું એનો થનગનાટ હતો। આ બધી જે શરૂઆત થઈ છે એ સુશાસનમાં અને વિકસિત ભારતનો માન્ય વડાપ્રધાનશ્રીનો જે સંકલ્પ છે એ વિકસિત ભારતના સંકલ્પમાં આપણે સૌએ
એમાં જોડાવાનું છે. આજે અહીંયાથી તમે જે પ્રમાણે નોકરી તમને મળી છે તો તમારી પણ દાયિત્વ તમારે હવે નિભાવવાનું છે કે તમે જે ટેબલ ઉપર નોકરી કરો એ ટેબલ ઉપર તમારી એક તો ત્યાં પ્રેઝન્સ વર્તાવી જોઈએ. પ્રેઝન્સ વર્તાવવાની બે પદ્ધતિ હોય. એક તમારી પોઝિટિવનેસ અને એક નેગેટિવિટી. બે રીતે પ્રેઝન્સ તો વર્તાઈ શકાય ને કે અહીંયા આ ટેબલ ઉપર જઈએ ને એટલે 5-6 ધક્કા તો ખાવા જ પડે. એ તમારે થવા દેવાનું થતું. એક જ ધક્કે પેલાનું કામ પૂરું થાય તો આપણી પ્રેઝન્સ. તો ડિજિટલનો જમાનો છે. આગળ જોઈએ તો માઉન્ટ આબુથી સમાચાર આવી રહ્યા છે. માઉન્ટ આબુમાં સતત વરસાદી માહોલ જામેલો જોવા મળી રહ્યો છે. ગુરુ શિખર પર બરફના દ્રશ્યો સામે આવ્યા છે. મેદાની વિસ્તારમાં બરફની ચાદર છવાઈ છે. આબુમાં તાપમાનમાં 4 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. પ્રવાસીઓ વરસાદ અને બરફનો આનંદ માણતા દેખાયા છે. ઠંડીમાં પ્રવાસીઓ અને સ્થાનિકો ચાની ચુસ્કી મારતા પણ જોવા મળ્યા. તો આ તરફ જૂનાગઢમાં ભવનાથમાં વેપારીઓની હડતાલ સમેટાઈ છે. તંત્ર દ્વારા પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવાની કડક અમલવારી કરાવવામાં આવી હતી, જેને લઈને વેપારીઓ 3 દિવસથી હડતાલ પર ઉતર્યા હતા. ગતરોજ આ મુદ્દે જૂનાગઢના ધારાસભ્ય, મેયર, શહેર ભાજપ પ્રમુખે વેપારીઓ સાથે મીટિંગ યોજી હતી. આજથી ભવનાથ તળેરીમાં વેપારીઓ ધંધા રોજગાર શરૂ કરશે. કાગળના પેકિંગ પર આવતી ચીજ વસ્તુઓનું વેચાણ કરવામાં આવશે. વધુ વિગત મેળવીશું. ફોનલાઈન પર સંવાદદાતા અતુલ અહીંયા જોડાયા છે. અતુલ, જે રીતે હડતાલ સમેટાઈ છે, હવે કાગળમાં પેકિંગ કરવાની વાત સામે આવે છે, વધુ માહિતી શું છે? આપણે ચોક્કસ જણાવ્યું કે જે રીતે હાઈકોર્ટે 2012માં ગિરનાર ઇકો સેન્સિટિવ ઝોન મુદ્દે જે નોટિફિકેશન બહાર પડ્યું હતું કે ગિરનાર છે ઇકો સેન્સિટિવ ઝોન, ત્યાં પ્લાસ્ટિકનો પ્રતિબંધ હોવો જોઈએ, ત્યારે હમણાં જ કલેક્ટર દ્વારા આ મુદ્દે છે કડક અમલવારી કરતા ભવનાથના વેપારીઓ છે તે હડતાલ ઉપર ઉતરી ગયા અને 3 દિવસની હડતાલ ઉપર ઉતરી ગયા હતા. અને તેઓનું કહેવું છે કે તમામ પેકિંગ છે એ પ્લાસ્ટિકમાં આવે છે, પણ તંત્ર દ્વારા કડક અમલવારી કરવામાં આવી હતી. તેને લઈને ગઈકાલે મોડી રાત્રે જૂનાગઢના ભાજપના ધારાસભ્ય સંજય કોરડિયા છે, મેયર ગીતાબેન પરમાર અને શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્માએ વેપારીઓ સાથે એક મિટિંગ યોજી હતી ને તેમાં એક નિર્ણય લેવામાં આવ્યો હતો ને વેપારીઓ સહમત થયા હતા કે હવે અમે પ્લાસ્ટિકમાં જે કોઈ પેકિંગ હશે તેમાં વસ્તુનું વેચાણ કરવામાં નહીં આવે. ટેટ્રા પેકની અંદર જે કોઈ પેકિંગ હશે તેમાં વસ્તુનું વેચાણ કરવામાં આવશે અને કાગળમાં જે વસ્તુ વેચાશે તે અમે વેચશું. આમ આ હડતાલનો આજે છે એ સુખદ અંત આવ્યો છે અને હવે વેપારીઓ છે તે ભવનાથની અંદર આજથી પોતાના ધંધા રોજગાર છે તે શરૂ કરશે. જી હેતવી. આભાર અતુલ, માહિતી બદલ. અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં વેપારી એસોસિએશનના FISSના બેઠક મળવા પામી હતી. આ બેઠકમાં ગુજરાત, રાજસ્થાન, દિલ્હી, મુંબઈ સહિત અન્ય રાજ્યના વેપારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. દાંતીવાડા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા કરાયેલા સર્વે મુજબ જીરાની 55 કિલોની 1 કરોડથી વધુ બેગનું ઉત્પાદન થવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. આ બેઠકમાં જીરું, વરિયાળી, ધાણા, મેથીના ઉત્પાદનનો આંકડો રજૂ કરવામાં આવ્યો. अभी हम लोगों ने डिक्लेयर किया 4 प्रोडक्ट का हम लोगों ने क्रॉप सर्वे करवाया था, जीरा, मेथी, सौंफ और धनिया. हमारे जो इस साल के क्रॉप के अंदाज है उसमें जीरे का जो क्रॉप है वो गत साल करीबन 60 लाख बैग का था, वो ये साल करीबन 1 करोड़ बैग्स आएगा. જીરાનો રિપોર્ટ હતો. જીરું રાજસ્થાન અને ગુજરાતની હોટ ફેવરિટ આઇટમ છે. જીરું ગત વર્ષ કરતાં આ વર્ષે લગભગ બમણાથી થોડુંક ઓછું, લાસ્ટ યરમાં 60 લાખ બોરી જેટલું પ્રોડક્શન હતું, આ વર્ષે અનુમાન છે કે 1 કરોડ ને 3 લાખ બોરી જેટલું ઉત્પાદન આવશે. અમદાવાદના બાબુનગર 4 રસ્તા પર ઓવરબ્રિજના છેડે પાણીની લાઇનમાં ભંગાણ થયું. પીવાના શુદ્ધ પાણીનો 20 ફૂટ ઊંચો ફુવારો ઉડ્યા. તંત્ર દ્વારા મસમોટો ખાડો ખોદી દેવામાં આવ્યો, પરંતુ નક્કર કામગીરી કરવામાં આવી ન હતી. અડધો કલાક ફુવારા થતા રહ્યા બાદમાં કોર્પોરેશનની ટીમ દ્વારા પાણી બંધ કરવામાં આવ્યું. પીવાના શુદ્ધ પાણીનો બગાડ આ જોવા મળ્યો. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. મોદી સરકાર. માર્ચ મહિનામાં કરા સાથે વરસાદ ખાબકશે. માવઠાના માર બાદ ઠંડીનો ચમકારો. અંબાલાલ પટેલે કરી મોટી આગાહી.
કમોસમી વરસાદે રાજ્યને ધમરોળ્યા બાદ હવે કાતિલ ઠંડી પડવાની હવામાન નિષ્ણાંતે ડરામણી આગાહી કરી. અંબાલાલે તો ત્યાં સુધી કહ્યું કે માર્ચ મહિનામાં એક બાદ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે અને ઠંડી સાથે વરસાદનો માર પણ સહન કરવો પડશે. ગુજરાતના કયા કયા વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર થશે? વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આંધી, વંટોળ અને તેજ પવન ફૂંકાશે. 11-12નું જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ મજબૂત હશે અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આંધી, વંટોળ, પવન, તેજ ગતિના પવનો રહેશે અને ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ થવાની પણ શક્યતા રહેશે. તારીખ 11, 12, 13માં તો 14માં તો રહેશે જ, પરંતુ તારીખ 15, 16માં પણ આ ગતિવિધિમાં વાદળવાળું રહેશે. માર્ચ મહિનો રાજ્ય માટે ભારે રહેવાની અંબાલાલે આગાહી કરી. તેઓએ કહ્યું કે 6 માર્ચ સુધી ઠંડીનો રાઉન્ડ આવશે. રાત્રિના ભાગોમાં ઉત્તર ગુજરાતના ભાગો ઠંડીની અસર વધુ રહેશે અને લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી નીચે જવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતમાં પણ ઠંડીનું જોર રહેશે. ઠંડી માવઠાની સાથે સાથે ઉનાળાને લઈને પણ આગાહી કરી છે. 20મી માર્ચથી ઉનાળાની શરૂઆત થશે. ફાગણમાં ગરમી પડશે. અંગ દજાડતી ગરમીની પણ અંબાલાલે આગાહી કરી. આકાશમાંથી ખાબકી રહેલી આ સફેદ આફતે સાબરકાંઠા જિલ્લામાં ઊભા પાકનો સોથ વાળી નાખ્યો. માવઠાના મારથી લગભગ આખા ગુજરાતમાં ખેડૂતોની આવી દુર્દશા છે. ઘાતકી માવઠાએ ખેડૂતોને મોટો આર્થિક ફટકો આપ્યો. 2જી માર્ચે જે માવઠું અને સાથે કરાનો વરસાદ થયો, એનાથી સાબરકાંઠા પંથકના ખેતરમાં ઉભેલા પાકને બરબાદ થઈ જવું પડ્યું. ખેડૂતો જ્યારે ખેતરે પહોંચ્યા ત્યારે આ સ્થિતિ જોઈને તેઓના હૃદય કાંપી ઉઠ્યા. વેરણ છેરણ થઈ ગયેલો આ પાક ખેડૂતોના હોશ ઉડાડી ચૂક્યો હતો. બિયારણ હવે તૈયાર થવામાં જ હતું, પણ કુદરતી થપાટ મારી. માત્ર માવઠું પડ્યું હોત તો ઓછું નુકસાન થાત, પરંતુ વરસાદ સાથે કરાએ પણ કાળો કહેર વર્તાવ્યો, જેના કારણે ખેડૂતો પાકનો સત્યાનાશ થઈ ગયો હોવાની વાત કરી રહ્યા છે. સાબરકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદ ત્રાટકતા ઈડર, વડાલી, ખેડબ્રહ્મા, પોશીના, હિંમતનગર સહિતના વિસ્તારોમાં મોટા પાયે નુકસાન થયું. વરસાદ બાદ ખેડૂતો ખેતરે પહોંચ્યા તો ઊભો પાક જમીનદોસ્ત થઈ ગયો. ખેડૂતોની નજર સામે જ પોતાની મહેનત પાણીમાં ગઈ હોય એવો કાઢ કઢાયો. માવઠાના મારની એક થપાટ વાગી અને ખેડૂતોએ મહા મહેનતે વાવેલો પાક જમીન દોસ્ત થઈ ગયો. લીલોછમ થયેલો પાક ખેડૂતોની નજર સામે જ તબાહ થઈ ગયો. કમોસમી વરસાદરૂપી એવી આફત ત્રાટકી કે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો. સાબરકાંઠાના હિંમતનગર તાલુકામાં ઘઉંની લણણીની સિઝન હતી, પરંતુ કમોસમી વરસાદથી ઘઉંનો તૈયાર થયેલો પાક ઢળી પડ્યો. જમીન પર ફસડાયેલા આ પાકના દ્રશ્યો હિંમતનગર તાલુકાના તખતગઢ ગામના છે, જ્યાં ઘઉંની લણણી કરવાની સિઝન આવી તે વખતે જ કમોસમી વરસાદ અને ભારે પવન ફૂંકાતા તમામ ઘઉં જમીન દોસ્ત થઈ ગયા. કમોસમી વરસાદથી ઘઉંનો પાક પલળી જતા ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું. ઘઉં પર ડાઘ પડી જતા માર્કેટમાં ઘઉંનો ભાવ 700 થી 800 મળવાનો હતો, જે હવે 300 રૂપિયા જેટલો ઓછો થઈ ગયો. ઘઉં ઉપરાંત વરિયાળી સહિતના પાકનો દાણો પાતળો થઈ ગયો છે. હિંમતનગર, ઈડર, વડાલી, ખેડબ્રહ્મા, પોશીના સહિતના વિસ્તારોમાં પવન સાથેનો વરસાદ થયો, જેને લઈ ખેડૂતોને ભારે નુકસાન થયું. માત્ર હિંમતનગર તાલુકો જ નહીં, સાબરકાંઠા જિલ્લાના વડાલી, ઈડર તાલુકામાં પણ નુકસાન થયું. આ બંને તાલુકામાં કરા સાથે ભારે વરસાદ થયો હતો, જેને કારણે વરિયાળી અને શાકભાજીના પાક હતા ન હતા થઈ ગયા. ઊભા પાક પર થયેલા નુકસાન અંગે ખેડૂતો વળતરની માંગ કરી રહ્યા છે. 4 મહિનાની મહેનત 4 મિનિટમાં સપાટ થઈ ગઈ. અરવલ્લી જિલ્લો જ નહીં, ગુજરાતના મોટાભાગના જિલ્લામાં પવન સાથે ત્રાટકેલા માવઠાએ સોથ બોલાવી દીધો. ઘઉં, મકાઈ, વરિયાળી ઢળી પડતા ખેડૂતોએ મોટી નુકસાની સહન કરવાનો વારો આવ્યો. આ દ્રશ્યો જુઓ, તૈયાર થઈ ગયેલા વાઢેલા ઘઉંના પૂળા પલળી ગયા છે. જાણે કે પાણી વાળતા હોય એવી રીતે કચરામાં માવઠાનું પાણી વહી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 2 દિવસથી અચાનક વાતાવરણમાં પલટો આવવાથી ખેડૂતોની ખેતીમાં વ્યાપક નુકસાન પહોંચ્યું છે. ત્યારે અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. અરવલ્લીમાં રવિ પાકમાં વાવેતર કરાયેલા ઘઉં, મકાઈ, વરિયાળી, બટાકા જેવા પાકોમાં ભારે નુકસાન પહોંચ્યું. માત્ર થોડી જ મિનિટો માટે ત્રાટકેલા મિની વાવાઝોડાએ ઊભા પાકમાં ભારે તબાહી મચાવી દીધી. ભીલોડા, શામળાજી સહિત જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો, જેનાથી ઘઉં ભીના થઈ ગયા. બિયારણ માટે તૈયાર થયેલી ડુંગળી વેરવિખેર થઈ. પાકવા આવેલા પપૈયા ખરી પડ્યા. તૈયાર થયેલા ઘઉં ઢળી પડ્યા. ચણાનો તો સાવ સોથ વાળી દીધો. આ દ્રશ્યો ભલે અરવલ્લીના ખેરોજ કંપા ગામના હોય, પરંતુ લગભગ આખા ગુજરાતના ખેડૂતોની આવી દુર્દશા છે. ઘાતકી માવઠાએ ખેડૂતોને મોટો આર્થિક ફટકો આપ્યો. 2જી માર્ચે જે માવઠું ત્રાટક્યું અને ખેતરમાં ઉભેલા પાકને બરબાદ કરી નાખ્યો. ખેડૂતો જ્યારે ખેતરે પહોંચ્યા ત્યારે આ સ્થિતિ જોઈને તેઓના હૃદય કાંપી ઉઠ્યા. રમણ ભમણ થઈ ગયેલી આ ડુંગળી ખેડૂતે બિયારણ માટે વાવેલી હતી. બિયારણ હવે તૈયાર થવામાં જ હતું, પરંતુ કુદરતે થપાટ મારી. પપૈયામાં પણ માંડ આવક શરૂ થઈ હતી, પરંતુ જોરદાર પવન સાથે ત્રાટકેલા માવઠાએ પપૈયાના બગીચાનો બંટાધાર કરી નાખ્યો. ઘઉં, ચણા, જીરું, વરિયાળી, તુવેર સહિતના પાકની આવી જ ખરાબ સ્થિતિ જોવા મળી.
સુસવાટા ભર્યા પવનો સાથે ખાબકેલા કમોસમી વરસાદે મહેસાણામાં કાળો કહેર વર્તાવ્યો. કમોસમી વરસાદ અને કરા પડતા ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે આકાશી આફતથી ચીકુનો પાક જમીનદોસ્ત થઈ ગયો. ચીકુ પાકે પહેલા ઝાડ પરથી ખરી પડતા ખેડૂતને ભારે નુકસાની સહન કરવાનો વારો આવ્યો. કમોસમી વરસાદને કારણે બાગાયતી પાકને મોટા પ્રમાણમાં નુકસાન થતા જગતના તાતને પડ્યા પર પાટા સમાન જેવી સ્થિતિનું નિર્માણ થયું. આ તરફ મહેસાણાના લાખવડ ગામમાં કમોસમી વરસાદથી પાકને પુષ્કળ નુકસાન થયું. કમોસમી માવઠાને બ્રેક બાદ આપનું સ્વાગત છે. વડોદરાથી સમાચાર આવી રહ્યા છે, જ્યાં અકસ્માતમાં એક જ પરિવારના 5 લોકોના મોત થયા છે. 2 ભાઈઓના પરિવારમાંથી ફક્ત બાળકી જ બચી છે. કારમાં જઈ રહેલા પરિવારને અકસ્માત નડ્યો હતો. હાઈવે પર સુરતથી વડોદરા આવી રહ્યો હતો પરિવાર, ત્યારે જાંબુઆથી તરસાલી પાસે આ બનાવ બન્યો. રોડ સાઈડમાં કન્ટેનરની પાછળ કાર ટકરાઈ હતી. અકસ્માતમાં બાળક સહિત 5 લોકોના સ્થળ પર જ મોત થયા છે. આ બનાવમાં 4 વર્ષની બાળકીનો આ બાદ બચાવ થયો છે. આ બનાવમાં 34 વર્ષીય પ્રજ્ઞેશ પટેલ, 30 વર્ષીય મયુર પટેલ, 31 વર્ષીય ઉર્વશીબેન પટેલ, 28 વર્ષીય ભૂમિકા પટેલ અને 1 વર્ષીય બાળક લવ પટેલનું મોત થયું છે. 4 વર્ષીય બાળકી અસ્મિતા પટેલનો બચાવ થયો છે. મૃતક મયુર અને પ્રજ્ઞેશ બંને સગા ભાઈઓ હતા અને મયુરના 2 મહિના પહેલા જ લગ્ન થયા હતા. અકસ્માતમાં મયુર પટેલના પત્ની ભાવિકા પટેલનું અવસાન થયું છે. આ તરફ અકસ્માત બાદ પરિવારમાં કોઈ વડીલ ન રહેતા મૃતકના મિત્રો વડોદરા સયાજી હોસ્પિટલના પીએમ રૂમ ખાતે પહોંચ્યા હતા. પીએમ રૂમમાંથી મૃતદેહ લેવા મૃતકોના મિત્રો પહોંચ્યા હતા. મિત્રોના મતે બંને ભાઈઓ એમઆરની નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા અને ભાઈઓના માતા પિતાનું કોરોના કાળમાં નિધન થયું હતું. આ પરિવાર ભરૂચના નિકોરા ગામમાં પોતાના ખેતરે ગયું હતું અને ત્યાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે આ બનાવ બન્યો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં 2 ભાઈનો પરિવાર તો રહ્યો નથી, પરંતુ 4 વર્ષની બાળકી નોંધારી થઈ છે. હવે મિત્રોએ આ બાળકીના ભરણ પોષણની જવાબદારીની તૈયારી બતાવે છે. પરિવારમાં ખાલી એક બાળકી છે, 4 વર્ષની બેબી છે, તે હમણાં હાલમાં છે ઘરે છે. હા, 15 ડિસેમ્બરે જ લગ્ન થયા હતા. જસ્ટ 2 મહિના થયા હતા. એ પ્રમાણે તો એમના મમ્મી પપ્પા બી હમણાં કોરોના વખતે એક સાથે 1 અઠવાડિયાના અંતરમાં એક્સપાયર થયા હતા અને અત્યારે બી આ રીતનું આખું ફેમિલી વેર વિખેટ થઈ ગયું છે. એક બાળકી નાની અમથી છે. હવે એ જ વસ્તુ, હવે એ બાળકીનું ભવિષ્ય સારું થાય એટલે આમ તો રવિવારનો રજાનો દિવસ હોય તે પરિવાર માટે ખુશીનો દિવસ હોય છે, પરંતુ વડોદરા શહેરના આજવા રોડ પર રહેતા જે પટેલ પરિવાર છે તેમના માટે આજે રવિવાર છે તે ગોજારો સાબિત થયો અને પટેલ પરિવારમાં જોતજોતામાં જ જે માતમ છે તે છવાઈ ગયો. સમગ્ર મામલે જો વાત કરવામાં આવે તો આજવા રોડ પર માધવનગર સોસાયટીમાં રહેતો પટેલ પરિવાર જે છે તે પોતાના કામ અર્થે સુરત વતન ખાતે ગયો હતો અને પરત ફરતી વખતે વડોદરા શહેરનો જે જાંબવા બ્રિજ છે એટલે કે જાંબવા બ્રિજથી તરસાલી તરફ જવાનો જે રસ્તો છે ત્યાં તેમની કારને અકસ્માત નડ્યો હતો. કારમાં એક જ પરિવારના 6 સભ્યો સવાર હતા. ત્યારે વાત કરવામાં આવે તો જે હાઈવે છે ત્યાં એક ટ્રેલર પાર્ક કરેલું હતું અને તેની સાથે આ જે અલ્ટો કાર છે તે ધડાકાભેર ભટકાઈ હતી. તેમાં 5 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજી ગયા છે. મૃતકોની વાત કરવામાં આવે તો પ્રજ્ઞેશભાઈ પટેલ અને મયુરભાઈ પટેલ કે જે બંને સગા ભાઈ છે, આ બંનેનું આ ઘટનામાં મૃત્યુ થયું છે.